દાહોદની જે ઘટના છે ને એ એક શિક્ષક અને તે બી એક સંસ્થાને વિશ્વ હિન્દુ પરિષદને વરેલો અને એ જ્યારે 6 વર્ષની બાળકી ઉપર એક રેપ કરી એની હત્યા કરતો હોય અને ક્રૂર હત્યા કરતો હોય ત્યારે હું તો એટલું જ કહેવા માંગુ છું કે આજે તો કોંગ્રેસ મેદાનમાં આવી છે પણ દરેક વર્ગના લોકોએ દરેક જેમ કે સંસ્થાઓ વિશ્વ હિન્દુ પરિષદ હોય બજરંગ દળ હોય દુર્ગા વાહિની હોય કે કોઈ પણ આ જ્યારે કલકત્તાની ઘટનામાં બહાર આવ્યા હતા તે તમામ વર્ગના શિક્ષકો હોય ડોક્ટરો હોય બધા આનો વિરોધ કરવો જોઈએ અને આવા લોકોને તાત્કાલિક ફાંસીના માથે ચડાવવા જોઈએ। આજે જો મમતા બેનર્જી 10 દિવસમાં ફાંસી આપવાની વાત કરતી હોય તો અહીંના ભૂપેન્દ્રભાઈની સરકારે પણ તેને 10 દિવસમાં ફાંસી આપી અને આવો ક્રૂર કોઈ હત્યારો ન બને, આવું કોઈ હિચકારું કૃત્ય ન બને, રેપિસ્ટના બનાવો ન બને, છેડતીના બનાવો ન બને અને આ માટે થઈને સજાગ રહે સરકાર તેના માટે એક સારો એવો કાયદો બનાવીને આ કાર્ય કરવું જોઈએ। गुजरात से क्या कैसा गुजरात से राजकोट जो अमदावाद जो दाहोद जो गमे त्या जो महिला 6 વર્ષની છોકરીને બળાત્કાર એટલે બહુ ભયજનક કહેવાય। નરાધમોને ફાંસી આપવી જોઈએ, ફાંસી। અને જો ફાંસી નહીં આપે ને તો કોંગ્રેસની હરેક મહિલાઓ આંદોલન કરશે, જ્યાં જવાનો છે ત્યાં જશે પણ બળાત્કારીઓને તો ફાંસી આપવી જ પડશે, આપવી પડશે ને આપવી જ પડશે। આજે જે રીતે આજે કૃત્ય થયું છે દાહોદમાં અને લઈને આજે કોંગ્રેસ રોડ ઉપર ઉતરી આ ખૂબ જ શરમજનક ઘટના છે આખા શિક્ષણ જગત માટે અને તમામ રાજકીય પાર્ટી માટે ખૂબ શરમજનક ઘટના છે। કોંગ્રેસ ન્યાય અપાવવા માટે પીડિતાને મેદાનમાં ઉતરી છે અને કડકમાં કડક સજા અને તદ્દન ઝડપથી થવી જોઈએ। ઝડપથી ન્યાય મળે પીડિતાને એના માટે અમે લોકો ઉતર્યા છે અને આવી ઘટના ભવિષ્યમાં ના થાય એ માટે જડબી સલાક દાખલો બેસાડવો જોઈએ। અત્યારે આ ભાજપ સરકારની અંદર રોજ નિત્ય પ્રતિદિન બળાત્કારો થાય છે પણ કોઈ જાહેર નથી કરતું અને એનો કોઈ અમલ પણ નથી થતો, એનો સિક્યુરિટી પણ નથી થતી કારણ કે આ ભાજપ સરકાર ખાલી બણગા જ ફૂકે છે કે બેટી બચાવો બેટી પઢાવો પણ એનો કોઈ અમલ નથી। કોઈ જગ્યાએ ખાલી લેખિત મોટા મોટા પોસ્ટરો પર એમના નેતાઓના ને એમના ફોટોગ્રાફી કરી અને મૂકીને લોકોને ખાલી એક બેવકૂફ બનાવવાની કોશિશ કરે છે। અત્યારે સ્કૂલોમાં જતી નાની નાની છોકરીઓ પર આવી રીતે બળાત્કાર થાય, પોતાના પરિવારની દીકરીઓ પર આટલો જુલ્મ થયો હોય એ પરિવાર પર શું વીત્યું હોય તો એમને જ ખબર હોય। એમના અનુસંધાનમાં અમારે કોંગ્રેસ પાર્ટી અત્યારે અમે આ રેલી કાઢી અને એ દીકરીના સમર્થનમાં અમે કોંગ્રેસ પાર્ટી એ દીકરી તો શું ગુજરાતની કોઈ પણ દીકરી કોઈ પણ નાત જાત સમાજનો ભેદભાવ ભૂલીને કોંગ્રેસ પાર્ટી બધાનો અમે આ બળાત્કારીઓ માટે એમને જે પણ સજા કરવાનું થશે ને અમે સજા કરવા માટે એમને જાહેર કરીશું અને આવા લોકોને ફાંસી ચઢાવી દેવા જોઈએ, જાહેરમાં ગોળીઓ મારી દેવી જોઈએ કે બીજી વાર એ લોકોને ખબર પડે કે કોઈ દીકરીના પર આંખ ઉઠાવીને જોઈ ના શકે। અત્યારે સામાન્ય ઘરની મહિલાઓ પોતાની દીકરીઓને સ્કૂલે મૂકવા જતા પણ ડરે છે કે આ ભાજપ સરકાર ખાલી એમ કે દીકરીઓ માટે આ યોજનાઓ, દીકરીઓની આ યોજનાઓ એ ખાલી એક બેવકૂફ બનાવવાની કોશિશ કરે છે। એમના ધારાસભ્યોથી માંડીને એમના સાંસદ સભ્યો તમે જુઓ કેટલા આખા ગુજરાતની અંદર કેટલી સ્ત્રીઓ પર બળાત્કાર કરેલા છે, જાહેરમાં આવે છે, છાપાઓમાં આવે છે પણ એ લોકોના વિરુદ્ધ કોઈ સસ્પેન્ડ કે કોઈ જ કશું કરતું નથી। એમના વિરુદ્ધમાં કોઈ પગલાં લેતા નથી કે એમને કોઈ સસ્પેન્ડ કરીને એમનો હોદ્દો પણ ઉતારતા નથી। આપણે શું કહેશો, કેવી રીતે આ ઘટનાનો? હું આ ઘટનાને એટલો ભયંકર રૂપે જોઈ રહ્યો છું અને ખાલી ગુજરાતની વાત નથી, ઓલ ઓવર ઇન્ડિયાની વાત છે। RSS હોય, વિશ્વ હિન્દુ પરિષદ હોય, બજરંગ દળ હોય, તમામ લુખ્ખાઓ ભેગા કરેલા છે આ લોકોએ અને એ લોકો જ આ કામ કરે છે। RSSનો વર્ષોથી એક જમાનો રહ્યો છે, હું આપને થોડું ભૂતકાળમાં લઈ જઈશ કે RSS વાળા જ્યારે હતા ને એટલે કે જોલી લઈને નીકળી જતા હતા, ચણા અને સિંગ નાખીને પછી જે પણ RSSના જે એમના કાર્યકર્તા હોય એમના ઘરે જતા, ઘરે જઈને આરામ કરતા અને કાર્યકર્તા નીકળી જતો। આ પહેલાથી પ્રણાલિકા છે અને આ લોકો તમામ દામી છો, તમામ તમે જોશો એના ફ્યુચર જે પણ તમે કાઢશો ને તો બધા લુખાગીરીને અને આ બળાત્કાર એટલે તો 5 વર્ષની દીકરી એટલે આપણા રૂવાડા ઊભા થઈ જાય અને એક જ દિવસમાં 10 આવા થાય એ ખરાબ વાત છે। હું તો કહું છું જે પણ હોય કોઈ પણ નાત જાત જોયા વગર એને ગોળીએ મારી દેવો જોઈએ કે ફાંસીએ મારી દેવું અને આવા તમામ લોકો માટે જે પણ કોંગ્રેસને કરવું પડશે, કોંગ્રેસ લડત આપશે અને અમારે જે પણ કરવું પડશે, અમારી બહેનો પણ અમારી સાથે છે, અમારા શક્તિસિંહ ગોહિલ સાહેબે પણ કીધું કે અમારે તો ન્યાય જોઈએ અને એને ફાંસી ચડાવો કોઈ પણ હોય અને આ સરકાર સાહેબ હજી 2 વર્ષ જવા દો। આપણી બેન દીકરીઓને બહાર કાઢવી હશે ને તો બહુ ચિંતા કરવી પડશે। એવી ભ્રષ્ટ સરકાર, બેકૂફ સરકાર જેનો મગજ જ નથી એમ કહું તો
ક્યાં ને ક્યાં એવું લાગે છે કે જે આ ગુરુ અને જે શિક્ષાની જે શિષ્યની એક જે હતી ક્યાં ને ક્યાં એમાં વિશ્વાસ તૂટી જશે. વિશ્વાસ 110% વિશ્વ હિન્દુ પરિષદના છે એ લોકો. તમે જુઓ જે પણ પકડાય એ બધા ભાજપના છે ને ભાજપની ભગીરથી સંસ્થાઓ છે આ બધી. અને તમામ બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, RSS આ બધા લુખ્ખાઓ. અને સાહેબ જોજો જ્યારે પણ આ 2027માં કોંગ્રેસની સરકાર આવશે ને ત્યારે અમદાવાદ ગુજરાતમાં કોમી રમખાણ થશે. કેમ? કારણ કે સરકાર આવશે કોંગ્રેસની એટલે આ લોકો એમ કે છે કે અત્યાર સુધી અમારે કોમી રમખાણ ના થયું, તમે કર્ફ્યુ મુક્ત છો, પણ જે તોફાનો કરવા વાળા ગાયના પૂંછડા કાપીને ડોકા કાપીને આ જ RSS વાળા, આ જ બજરંગ દળ વાળા ફેંકીને ધમાલ કરાતા હતા, સ્ટેબિંગ કરતા હતા. આ બધું નગ્ન સત્ય છે. હવે આમનો પાપનો ઘડો ભરાઈ રહ્યો છે. હવે આ એન્ડ ઉપર છે. આપે શું કહેશો? આપે શું કહેશો? હું આ ઘટનાની ખૂબ જ નિંદા કરું છું, કારણ કે આ પ્રથમ ઘટના નથી. જે જાહેરમાં આવી જ ઘટના લોકો દેખાય છે. બાકી તો તમે રોજીરોજના જુઓ તો અસંખ્ય ઘટનાઓ આવી બનતી હોય છે. અન્ય સ્ટેટમાં બનતી હોય તો ત્યાંના મુખ્યમંત્રીને એમ કહેવામાં આવે છે કે તમે રાજીનામું આપો. તો શું ગુજરાતમાં ઘટના બને તો ગુજરાતના મુખ્યમંત્રી રાજીનામું ન આપવું જોઈએ? ચોક્કસ ગુજરાતના મુખ્યમંત્રીએ આ ઘટના પછી રાજીનામું આપવું જ જોઈએ. કારણ કે ભાજપ સરકાર એવું નારું લઈ રહ્યા છે કે બેટી બચાવો, બેટી પઢાવો. બેટી તો બચાવો, પણ બેટી બચી પણ નથી શકતી કે બેટી ભણી પણ નથી શકતી. તો જો બેટી બચાવીને તમે ભણવા મોકો છો તો શાળા એ મંદિર છે, તો મંદિરમાં જ આવા ખરાબ કૃત્યો થતા હોય તો હું તો એટલું જ કહેવા માંગુ છું કે આવા નરાધમોને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને તેમને ફાંસીની સજા કરવી જોઈએ, જેથી બીજા કોઈ રેપ કરનાર કે કોઈ પણ આરોપી આવું કરતા વિચાર કરે. કારણ કે આ લોકો તો પેલા એ લોકો તમે જુઓ તો બિલ્કિસ બાનુના કેસમાં એને બળાત્કારીઓને તમે તિલક કરો છો અને એને બચાવવાની કોશિશ કરો તો ભાઈ બીજા લોકો તો ફાયદો, બીજા લોકો કે આ સરકારમાં કશું જ નહીં, આ સરકારમાં તો જે કરો તે તમને ફાવે તેમ ગુંડાગીરી કરો, કોઈ પણ રેપ કે મર્ડર કરો તો તમને નિર્દોષ જાહેર કરી દે, તમને તિલક કરે, તમારું સ્વાગત કરે, તમને આવકાર છે. જ્યાં બ્રિજભૂષણનો કેસ હોય કોઈ પણ હોય. એટલે આ સરકારે આ બધા ગુનાઓમાં ખરેખર ધ્યાન દોરવું જોઈએ. આ સરકારના અહીંથી હટાવવી જ જોઈએ. અને આ માટે આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી એના માટે મજબૂત સંગઠન કરવા તૈયાર છે. આજે જે પ્રમાણે બેટી ઉપર બળાત્કાર થયો છે અને ભાજપના આગેવાન દ્વારા થયેલું છે, એના માટે આજે કોંગ્રેસ પાર્ટીએ એક ધરણાનો પ્રોગ્રામ રાખેલ છે. આવતા દિવસોની અંદર જો ગુજરાત સુરક્ષિત નથી તો બીજા રાજ્ય કઈ રીતે સુરક્ષિત છે? જે પોતાનું હોમ ગ્રાઉન્ડ છે બીજેપીનું, એની અંદર જ આ બળાત્કાર થઈ રહ્યા હા પ્રસાદ ને इसमें भी चल रहा है. इसको मैंने बोला था कि दो दिन पहले बोला, मुझे कोई हो तो बताओ.